ટીકા બહુ બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતાં ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. સંયોગિક મોહે રાચે બીજ થશે વૃક્ષરૂપ, વૃત્તિ મુજબ પરિણામી આપ ખુદી સહી. દાદા પાસે પ્રથમ મોક્ષદાન જ્ઞાન લઈ, દેહવાળી દુકાનીઓ સંકેલો અભય. પુણ્યવી નિકાલી ખાતા બંધ કરવા નિશ્ચયે જ, ખોટવાળા ખાતા કદી ખોલાય નહીં. અવળા વિચારોને તુર્ત જ ભૂંસવા, આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન લઈ. ઓટ સંગી અટકણને ચીરગાન કટારે, દ્રષ્ટિ ફેંકી તત્ક્ષણ ક્ષેદી નાખ ભઈ. મંડવાળ રંડવાળ દ્વંદ્વા દ્વંદ ચૈન ચૈન, અસર મુક્ત નિકાલે જ શેષ વધે નહીં. બહુ બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતાં ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. અસર મુક્ત નિકાલે જ શેષ વધે નહીં. અસર મુક્ત નિકાલે શેષ વધે નહીં. એ સચ્ચિદાનંદ અનંત અવતારનું અજ્ઞાન દાદા ભગવાને 1 કલાકમાં એનો ઉકેલ લાવી દીધો છે અને આપણને સ્વરૂપમાં બેસાડી દીધા છે. કહ્યું છે શું? જે ભ્રાંતિના કર્મો હતા, જે અવતારોથી ચાલ્યા આવતા હતા, એટલે કેરી ફોરવર્ડ થયા કરતા હતા, તે દાદાએ ભસ્મીભૂત કરી નાખ્યા. જેના કારણે આપણને જાગૃતિ ખુલ્લી થઈ અને આપણે કહીએ છીએ હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. એની જાગૃતિ કીધી અને એ જાગૃતિને વાપરવી પ્રજ્ઞાશક્તિના પ્રકાશમાં એને ઉપયોગ કીધો. એટલે આપણે હવે બુદ્ધિનો ઉપયોગ બંધ થયો છે. પ્રજ્ઞાશક્તિ જાગૃત થઈ છે. હું શુદ્ધાત્મા છું, લક્ષ્ય બેઠું છે. તો હવે એ શુદ્ધાત્માના લક્ષ્ય સાથે આપણે પ્રજ્ઞાશક્તિનો ઉપયોગ કરીએ, એ શુદ્ધ ઉપયોગમાં રહીએ છીએ. અને આ જે જામી ગયેલા કર્મો છે, ફક્ત જામી ગયેલા કર્મો જ હવે છે. અને એ હાથમાં ધૂળ લાગી હોય ને આપણે ફૂંક મારીને ઉડાડી દઈએ, એટલી જ આપણે ભૂમિકા ભજવવાની છે. અને ત્યાં આપણને કેટલી વખત ભાર પડે છે. એટલે હવે જો આપણે જે ધ્યાન રાખવાનું છે, આપણે આગ્રહ પકડ જે છે, આપણે આગ્રહ પકડ કહીએ છીએ, પણ ખેંચી જે થાય છે, હવે એમાંથી આપણે નીકળવું છે. સાચા ખોટાનો આગ્રહ. અને સૌથી મોટી વાત એ થઈ જાય છે, આજે તમે જુઓ ને તો દાદાની જે વાત આવે છે, એટલે કે દાદાનો જે સત્સંગ છે, દાદાએ કશું કીધું હોય તો કહીશું હું આ સમજુ છું, હું આ રીતે સમજુ છું. પેલા કહે કે ના દાદાએ આમ કીધું છે, પેલા કહે છે કે નહીં દાદાએ આમ કીધું છે. હવે એ વાતને લઈને ખેંચાખેંચી થાય. હવે વિચાર કરો, દાદાએ નિષ્પક્ષ રીતે બધા સમાધાન આપ્યા છે અને આપણે હવે એમના સમાધાન, કારણ કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ લોકોને અલગ અલગ રીતે એમની ભૂમિકાથી એમને સમાધાન થાય એવી રીતે આપેલું છે.
એટલે કોઈ એક બાજુનું સાંભળ્યું હોય, કોઈ બીજી બાજુનું સાંભળ્યું હોય. એટલે વાણીની રિલેટિવિટી સમજવાની છે. આ વ્યવહાર વાણી છે. એટલે એ બાબતનો પણ જો પછી આગ્રહ ને ખેંચ આવી જાય તો દાદાના મહાત્મા થયા, નિષ્પક્ષપાતી થયા, ખેંચ તાણ વગરના થયા, એટલે આગ્રહ વગરના થયા છે સિદ્ધાંતિક રીતે. અને આ બધી માન્યતાને એનો આગ્રહ આપણને ભેદભાવમાં પાડી શકે છે. હવે ત્યાં આપણે ચેતીને સમજીને આ વિજ્ઞાન એકબીજાના વાર્તાલાપ માટે આપેલું નથી, વાર્તાલાપ કરીને ખેંચાખેંચી કરવા માટે આપેલું નથી. આપણને આપણા જીવનના સંજોગો એટલે આપણા વ્યવહારનો અને ખાસ કરીને લાગી પડેલા મન વચન કાયાના વ્યવહારનો કેવી રીતે ઉકેલ લાવવો એ માટે આપેલું છે. એ પાંચ આજ્ઞાનો ઉપયોગ કરીને શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે જ્યાં જ્યાં અનામધારીથી ભૂલો થાય છે ત્યાં ત્યાં આપણે ચોખ્ખું કરવાનું છે. એ છેલ્લી 2 લાઈનમાં બહુ સરસ રીતે, છેલ્લી 4 લાઈનમાં બહુ સરસ રીતે મૂક્યું છે. ચોંટ સંગી અટકણને ચીર જ્ઞાન કટારે. જ્ઞાન શું કે છે? આ વ્યવહાર છે. એટલે વ્યવહાર સારો હોય કે ખરાબ હોય એનો કેવળ સંભાવે નિકાલ જ કરવાનો હોય. એટલે વ્યવહાર ગ્રહણીય નથી, સ્વરૂપ ગ્રહણીય છે. એ દાદાએ કૃપાથી ગ્રહણ કરાવી દીધું, પ્રાપ્ત કરાવી દીધું. હવે આ બધો જ વ્યવહાર એ નિકાલી છે, એ ચારિત્રમો છે, જેનો સંભાવે નિકાલ કરવાનો છે. અને એ દ્રષ્ટિએ એટલે જો કીધું દ્રષ્ટિ ફેંકી તત્ક્ષણ છેદી નાથ ભાઈ એમ કરીને કીધું. બાકી આ વ્યવહાર આપણને શું કરાવે? મનવાન એટલે ભેગા કરાવે, જનવાન એટલે છૂટા કરાવે, ભેગા કરે છૂટા કરે. અને દ્વંદ્વ એટલે સાચા ખોટા, સારું ખરાબ, ગમે ના ગમે. એ દ્વંદ્વ એટલે દ્વંદ્વમાં ખેંચાતાણી થયા કરે, જેના કારણે ચેન એટલે કે કેટલી વખત ગમે, કેટલી વખત ના ગમે. હવે અહીંયા આપણે આગળ શું કીધું? આ બધી અસર નો નિકાલ કરી આપણે એ આખો વ્યવહાર ભૂસી નાખવાનો છે. આપણું લક્ષ્ય આટલું છે. ફરીથી આ જ્ઞાન એકબીજાના વાર્તાલાપને લઈને ખેંચાખેંચી, સાચા ખોટા ભેદભાવનું કારણ ના બને એની વિશેષ જાગૃતિ રાખીને આપણે આગળ વધવાનું છે. બીજા સામાન્ય વ્યવહારની વાત તો આપણને ખબર પડે છે, પણ હવે આ એક બીજો વ્યવહાર સત્સંગનો એવો ઉભો થયો છે જેમાં પછી કેટલી વખત સાચા ખોટા ના મતભેદ પડે છે. એ આપણે જાગૃતિ રહીને એનો ઉપયોગ કરીને એ ના થાય અને પોતાના વ્યવહારના ફોકસમાં રહીને આપણે નીકળી જઈએ. જય સચ્ચિદાનંદ. બીજી એક વાત, એક પ્રાર્થના કરીએ છીએ આપણે. ગઈકાલે જે અકસ્માત થયું અમદાવાદમાં, જેમાં ઓલમોસ્ટ 240 જેટલા લોકો ગુજરી ગયા છે. તો એક સામૂહિક પ્રાર્થના આપણે કરીએ છીએ. એટલે આપણે ત્રિમંત્ર પડાવી. 1 મિનિટ કોણ છે સાથે? અધિક મામા તમે છો? અધિક મામા હા હા, તમે ફોલો કરજો તો પછી. હા, હા. જય સચ્ચિદાનંદ. જય સચ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાનમ. નમો આયરિયાણમ. નમો આયરિયાનમ. નમો વજ્રાયાણમ. નમો વત્સાયાનમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સપ્પસાહુનમ. એસો પંચન મુક્તારો. એસો પંચન મુક્કારો. સૌ પાપ પ્રણાશનો. સર્વ પાવપણાસનો.
મંગલાણં ચ સૌવેસીં મંગલાનમ ચ સૌફેસીમ પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ મન વચન કાયાથી મન વચન કાયાથી ભિન્ન એવા હે શુદ્ધાત્મા ભગવાન ભિન્ન એવા હે શુદ્ધાત્મા ભગવાન ગઈકાલના અકસ્માતમાં અકસ્માતમાં ગઈકાલના અકસ્માતમાં ગઈકાલના અકસ્માતમાં જે બધા મરણને પામ્યા છે જે મરણમાં પામ્યા છે મરણને પામ્યા છે જે મરણને પામ્યા છે એમના શુદ્ધાત્મા ભગવાનને એમના શુદ્ધાત્મા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ. જાણતા અજાણતા જાણતા અજાણતા અમારા મન વચન કાયાથી અમારા મન વચન કાયાથી એમના સંબંધે જે કંઈ દોષો થયા છે જે કંઈ દોષો થયા છે મન વચન કાયાથી દુઃખ થયા છે મન વચન કાયાથી દુઃખ થયા છે અભાવ તિરસ્કારના દોષો થયા છે અભાવ તિરસ્કારના દોષો થયા છે કંઈ પણ મન દુઃખ થયા છે કંઈ પણ મન દુઃખ થયા છે એ સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. આપની સમક્ષ જાહેર કરું છું. હૃદયપૂર્વક એનો ખૂબ પસ્તાવો કરું છું. ખૂબ પસ્તાવો કરું છું. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. ફરીથી એવા દોષો ક્યારેય ના કરું. ફરીથી એવા દોષો ક્યારેય ના કરું. એવી આપ અમને શક્તિ આપો. એવી આપ અમને શક્તિ આપો. હે દાદા ભગવાન. હે દાદા ભગવાન. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ. હે વિતરાગ શાસન દેવ દેવીઓ. હે વિતરાગ શાસન દેવ દેવીઓ. હે માં પદ્માવતી દેવી. હે માં પદ્માવતી દેવી. હે દિવ્ય અંબા માતાજી. દિવ્ય અંબા માતાજી. અમારી હૃદયની પ્રાર્થના છે કે મારી હૃદયની પ્રાર્થના છે કે આ બધા લોકોના પ્રતિષ્ઠિત આત્મા આ બધાના લોકોના પ્રતિષ્ઠિત આત્મા ત્યાં ગયા છે જ્યાં ગયા છે તેઓ સુખ અને શાંતિને પામો. તેઓ સુખ અને શાંતિને પામો. એમને મોક્ષ માર્ગનું અનુસંધાન પ્રાપ્ત થાય. સિમંદર સ્વામી પ્રાપ્ત થાય. સિમંદર સ્વામી નું અનુસંધાન પ્રાપ્ત થાય. અને મોક્ષ પામે. એવી અમારી હૃદયની પ્રાર્થના. આત્યંતિક સફળ થાવ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.